નમસ્તે એન્ડ વેલકમ ટુ ફાર્મા જોશ યુટ્યુબ ચેનલ। આજ હું તમારી સાથે મચ્છરજન્ય રોગો વિશે વાત કરવાનો છું। એમાંથી સૌથી પહેલો રોગ છે ડેન્ગ્યુ। ડેન્ગ્યુ શું છે, ડેન્ગ્યુના લક્ષણો કયા છે, થવાના કારણો અને સારવાર વિશે। સૌથી પહેલા ડેન્ગ્યુ શું છે? ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે। ડેન્ગ્યુ રોગ ડેન્ગ્યુના 4 પ્રકારના વાયરસમાંના કોઈ પણ એક વાયરસના ચેપ લાગવાથી થઈ શકે છે। ડેન્વી1, ડેન્વી2, ડેન્વી3 और ડેન્વી4 વાયરસથી। ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે? ડેન્ગ્યુ વાયરસ ચેપી એડિસ મચ્છરના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે। એડિસ મચ્છર છે શું? તો એક અલગ શારીરિક લક્ષણ, તેના શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટાઓ હોય છે। હોવાથી તેને ટાઈગર મચ્છર પણ કહે છે। અહીં તમે જોઈ રહ્યા છો કે સફેદ અને કાળા કલરના પટ્ટા છે। આવું મચ્છર ક્યાંય પણ દેખાય તો સમજી લેવું કે એ મચ્છર છે એડિસ મચ્છર છે અને એનાથી ડેન્ગ્યુ ફેલાવાની શક્યતા ખૂબ વધારે રહેલી છે અને તે દિવસ દરમિયાન કરડે છે। તે ચોખ્ખા અને સ્થગિત પાણીમાં તેના ઈંડા મૂકે છે। શું તમે જાણો છો ડેન્ગ્યુ મચ્છર કેવું છે? માત્ર માદા મચ્છર જ માણસને કરડે છે, કારણ કે તેને ઈંડા વિકાસ માટે લોહીમાં રહેલા પ્રોટીનની જરૂરિયાત ખૂબ જ હોય છે। મચ્છર ચેપ ધરાવતા વ્યક્તિને કરડ્યા પછી લગભગ 7 દિવસ બાદ ચેપી બને છે અને પછી માણસોમાં તે વાયરસ ફેલાવે છે। એકવાર ચેપી બન્યા પછી મચ્છર જીવનભર ચેપી રહે છે અને આ ચેપ પોતાના ઈંડામાં પણ આપે છે। તેને કરડવાનો મુખ્ય સમય પરોઢ અને સમી સાંજ છે, એટલે સૂર્યોદય પછીના 2 કલાક અને સૂર્યાસ્ત પછીના 2 કલાક। આ ખાસ સમય સૂર્યોદય પછીના 2 કલાક અને સૂર્યાસ્ત પહેલાના 2 કલાકમાં એડિસ મચ્છર કરડવાની શક્યતાઓ ખૂબ વધારે રહેલી છે। એડિસ મચ્છર વિશે થોડી વાતો। એડિસ મચ્છરનું સરેરાશ આયુષ્ય 2 અઠવાડિયાનું છે। એડિસ મચ્છર તેના જીવનકાળ દરમિયાન 3 વાર ઈંડા આપે છે અને દર વખતે લગભગ 100 ઈંડા આપે છે। ઈંડા ખૂબ જ સૂકી તેમજ ભેજ રહિત વાતાવરણમાં અને પાણીથી ગેરહાજરીમાં ઘણા મહિના સુધી જીવંત રહી શકે છે। આ ઈંડાને પાણી મળતા જ તેમાંથી મચ્છરના પોરા બહાર નીકળે છે અને આમ મચ્છરોની સંખ્યામાં ખૂબ વધારો થાય છે। એટલા માટે ચોમાસાની ઋતુમાં આપણે મચ્છરોનો જે ત્રાસ, મચ્છરોનો જે વધારે પડતો ઉપદ્રવ દેખાય છે એ આ કારણથી દેખાય છે। એડિસ મચ્છર વિશે વધુ। એડિસ પુખ્ત મચ્છર ઘરની અંદર અંધારું હોય તેવી જગ્યાએ આરામ કરે છે, જેમ કે કબાટ, પલંગ ની નીચે, પડદાની પાછળ, ફ્રીજની પાછળ, ટેલિવિઝનની પાછળ વગેરે જગ્યાએ। એડિસ ઇજિપ્તાઈ મચ્છરની ઉડવાની ક્ષમતા છે એ તે સરેરાશ 400 મીટર સુધી પાણીના પાત્રોની શોધમાં ઉડી શકે છે, જેથી ત્યાં ઈંડા મૂકી શકાય, તેથી કહી શકાય મચ્છરો કરતા માણસો દ્વારા જન સમુદાયમાં આ વાયરસનું વહન જે ખરું એ વધારે થવાની શક્યતા છે। એનો મતલબ કોઈ એક વ્યક્તિને ડેન્ગ્યુ થયો છે, એ વ્યક્તિને કોઈ મચ્છર કરડશે, એ મચ્છર બીજી કોઈ વ્યક્તિને કરડશે તો એ વાયરસનું ત્યાં એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિ સુધી ફેલાઈ શકવાની શક્યતા વધારે રહેલી છે। ઘરમાં રહેલા જૂજ મચ્છરો મોટા પ્રમાણમાં ડેન્ગ્યુ ફેલાવી શકે છે। ડેન્ગ્યુનો મચ્છર ખાડા, ખાબોચિયા, ગટર, નહેરો, નદીઓમાં અથવા તો તળાવમાં ઈંડા મૂકતો નથી। મચ્છરનું જીવનચક્ર કેવું છે? મચ્છરનું જીવનચક્ર ઈંડામાંથી લાર્વા, પ્યુપા અને મચ્છરના પુખ્ત મચ્છર બનતા લગભગ 8 દિવસનો સમય લાગે છે અને ચેપી મચ્છર કરડ્યા બાદ મનુષ્ય 5 થી 6 દિવસ પછી તેના રોગના લક્ષણો જોવા મળે છે। એટલે મચ્છર કરડે એના 6 દિવસ પછી આપણે ડેન્ગ્યુના લક્ષણો આપણે દેખાવા લાગે છે। મુખ્ય લક્ષણો કયા હોઈ શકે? માથામાં ખૂબ જ દુખાવો થવો, ઉબકા આવવા, ઉલટી થવી, સ્નાયુઓ, હાડકાં અને સાંધામાં દુખાવો રહેવો, આંખોની પાછળના ભાગમાં દુખાવો થવો, સ્નાયુઓમાં સોજો અને ત્વચા પર લાલ કલરના ચકા દેખાવા અને તાવ, ઉતર ચઢ કરવો એ એના મુખ્ય લક્ષણો છે। જો તમને આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લો અથવા સારવાર માટે એડમિટ થઈ જાઓ। પેટમાં સતત દુખાવો અથવા ઉલટી થવી, ચામડી પર લાલ ફોડલીઓ કે ચકામા જોવા, નાક અથવા પેઢામાંથી રક્તસ્રાવ થવો, લોહીની ઉલટી થવી, સુસ્તી અથવા ચીડિયાપણું જોવા મળવું, નિસ્તેજ ઠંડી, શ્વાસ લેવામાં તકલીફ અને ચીકણી ત્વચા જોવા મળે તો ઇમિડિયેટલી ઇમરજન્સીમાં ડૉક્ટર જોડે પહોંચી જાઓ।
જો તમને લાગે કે તમને ડેન્ગ્યુ છે તો શું કરવું જોઈએ? સતત આરામ કરવો એ સૌથી સારામાં સારી સારવાર છે ડેન્ગ્યુની. ઠંડા પાણીના પોતા મૂકા. તમે કોઈ ગોળી જેવી કે એસ્પિરિન, બ્રુફેન લેતા હો તો એ બંધ કરી દેવી, કેમ કે તેનાથી પેટના દુખાવા, ઉલટી તથા પ્લેટલેટ જે બ્લડમાં હોય એ કામ કરતા બંધ થાય છે અને એના કારણે વધારે મુશ્કેલી ઊભી થવાની શક્યતા રહેલી છે. જો તાવ સતત આવતો હોય તો કાબૂમાં લેવા માટે પેરાસિટામોલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. જ્યારે સતત ઉલટી અથવા પરસેવો છૂટે ત્યારે દર્દીને મોઢાથી થ્રુ ORS જેવું પ્રવાહી આપવું જોઈએ, એટલે ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ થોડી ઓછી રહે. મચ્છર કરડવાથી બચવું જોઈએ. આંખી બાયના કપડાં પહેરો. દર્દીને મચ્છરદાનીમાં સૂવાની સલાહ આપો. મચ્છર વિરોધી મલમનો ઉપયોગ કરો. દરવાજા અને બારીઓ ઉપર મચ્છર જાળી લગાવો, જેથી મચ્છર ઘરની અંદર પ્રવેશી ના શકે. અને ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે અને વધુ માત્રામાં પ્રવાહી લેવું હિતાવહ છે ડેન્ગ્યુના સારવાર માટે. ડેન્ગ્યુના નિદાન માટે કયા લેબોરેટરી ટેસ્ટ હોઈ શકે? ડેન્ગ્યુના લક્ષણો જણાય તો ડોક્ટર લોહીની પરીક્ષણ કરવાની સલાહ આપે છે. એમાં સૌથી પહેલા છે આ ટોટલ WBC કાઉન્ટમાં પ્લેટલેટમાં ખૂબ જ ઘટાડો જોવા મળે. પ્લેટલેટમાં ઘટાડો અથવા હિમેટોક્રીટમાં વધારો થવો એ સૌથી ઇમ્પોર્ટન્ટ લેબોરેટરી ટેસ્ટ છે અને એ શક્યતા દર્શાવે છે કે પેશન્ટને ડેન્ગ્યુ છે. પ્લેટલેટ શરીરમાં રક્તસ્રાવ થતો અટકાવે છે, જ્યારે હિમેટોક્રીટ લોહીનું પાતળુંપણું અથવા જાડાઈપણું દર્શાવવામાં મદદ કરે છે. એટલે ડૉક્ટરને ખ્યાલ આવે કે આમને પ્લેટલેટ વધી ગયા છે અથવા ઘટી ગયા છે. ઘટી ગયા હોય તો ડેન્ગ્યુ ટેસ્ટને કન્ફર્મ એ લોકો માનતા હોય છે. એમના કન્ફર્મ માટે બીજા પણ 2 ટેસ્ટ ડૉક્ટર લોકો આપણે કરાવતા હોય છે. 2 પ્રકારની પદ્ધતિ છે. રોગના લક્ષણો જોવા મળ્યા હોય તો 5 દિવસની અંદર ડેન્ગ્યુ એન્ટીજન શોધવા માટે SN1 ટેસ્ટ કરાવે છે અને 5 દિવસના સમયગાળા બાદ ડેન્ગ્યુ એન્ટીબોડી શોધવા માટેનું પરીક્ષણ એટલે IgMનું પણ પરીક્ષણ ડૉક્ટર લોકો કરાવતા હોય છે. જેને ડેન્ગ્યુ થયો હોય તેવા દર્દીઓ 1 થી 2 અઠવાડિયામાં સાજા થઈ જતા હોય છે. ડિહાઇડ્રેશન અટકાવવા. કોઈ પણ દર્દીના શરીરમાંથી પ્રવાહીનું પ્રમાણ ઓછું થઈ જાય છે ત્યારે એને ડિહાઇડ્રેશન થાય છે અને ડેન્ગ્યુની અંદર જે સતત તાવ આવે છે, ઉલટી અથવા ખોરાક ન લેવાના કારણે ડિહાઇડ્રેશન થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. એટલે એ કન્ડિશનમાં વધુ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ, જેમ કે ORS, ફળોનો રસ પાણી કરતાં વધુ હિતાવહ છે. એટલે પાણી કદાચ ઓછું વધતું પીશો તો ચાલશે, પણ ફળોનો રસ તમારે પીવો જોઈએ. લીંબુ શરબત હોઈ શકે, નાળિયેર પાણી, સંતરાનો રસ હોઈ શકે, ઓરેન્જનો રસ હોઈ શકે, એ વધારે પીવો હિતાવહ છે. ડિહાઇડ્રેશનના ચિહ્નો માટે સતત ધ્યાન રાખવા જેવી બાબત કઈ છે? પેશાબની માત્રામાં ઘટાડો. પેશાબ વધારે પ્રમાણમાં ઘટતો જાય તો તમારે પાણીનો ફ્લો અથવા તો જસ્ટ જે જ્યુસ છે એ વધારે પીવો જોઈએ. બાળક રડે ત્યારે ઓછી માત્રામાં અથવા બિલકુલ આંસુ ના આવવા. મોઢા, હોઠ, જીભ સુકાવાપણાનો અહેસાસ થવો. ઊંડી ઉતરેલી આંખો જોવા મળવી. વધુ પડતો ઉશ્કેરાટ અથવા દ્વિધામાં હોવાનું લાગવું. હૃદયના ધબકારા વધુ થવા. આંગળી અને પગ ઠંડા લાગવા, બેચેની લાગવી. આ જે લક્ષણો છે એ ડિહાઇડ્રેશનના છે. આવું તમને જણાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો અથવા તો વધારેમાં વધારે પાણીજન્ય સોર્સ જે ફળોનો રસ હોય, ORS, એનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. તાવના 3 થી 5 દિવસ બાદ રોગની ગંભીર સ્થિતિ ઉદ્ભવી શકે છે. શરૂઆતના સ્ટેજમાં કેટલાક દર્દીઓમાં લોહીની નળીઓ પાતળી થઈ જવાથી પ્રવાહી લીક પણ થઈ શકે છે. આમ થવાથી સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે હાર્ટ રિલેટેડ ડિસીઝમાં બંધ થઈ જાય છે અને દર્દીને શોક થાય છે, જેથી યોગ્ય માત્રામાં પ્રવાહી આપવું અનિવાર્ય છે. ડેન્ગ્યુથી મૃત્યુ થઈ શકે છે. સામાન્ય રીતે ડેન્ગ્યુ તાવમાં મોટા ભાગના કિસ્સામાં મૃત્યુ થતું નથી, પરંતુ DHF એટલે કે હેમરેજિક કન્ડિશન વાળો ડેન્ગ્યુ હોય તો અથવા તો જસ્ટ સ્ટ્રોક રિલેટેડ ડેન્ગ્યુ હોય તો મતલબ હાર્ટ રિલેટેડ ડેન્ગ્યુ હોય તો મૃત્યુ થવાની શક્યતાઓ રહેલી છે. આવા દર્દીને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે વિના વિલંબે દાખલ કરવા જોઈએ. પુખ્ત વયના દર્દીઓ કરતાં બાળકોને DHS અને DSS થવાની સંભાવનાઓ વધુ રહેલી છે, જેથી માતા પિતાઓ વધુ સતર્કતા દાખવવી જોઈએ. યોગ્ય સારવારથી DHF અને DSS દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ શકે છે અને સારી અને સમયસર સારવાર જિંદગી બચાવી શકે છે. એટલે ઇમિડિયેટલી હોસ્પિટલમાં એડમિટ થવું ખૂબ જ જરૂરી છે. સારવાર આપતા ડૉક્ટર દ્વારા શું કાળજી રાખવી જોઈએ? 1 થી 2 કલાકના અંતરે દર્દીઓની સ્થિતિમાં થયેલા સુધારાનું જાત નિરીક્ષણ ડૉક્ટરે કરવું જોઈએ.
પ્લેટલેટ અને હિમેટોક્રિટનું સમયાંતરે નિરીક્ષણ કરવું, જેથી એ થયેલ સુધારાનો અંદાજ આવી શકે. એટલે ડૉક્ટર લગભગ દર દિવસે પ્લેટલેટનો ટેસ્ટ ડૉક્ટર કરાવતા હોય છે, એટલે એમને આઈડિયા પણ રહે ભાઈ અંદર જે ટોટલ બ્લડ પ્રોફાઇલ છે એ શું વધી છે, શું ઘટી છે, એના આધારે એ ટ્રીટમેન્ટ આપને આપી શકે. ડૉક્ટર દ્વારા આઈવી ફ્લુઇડ, જે ડેન્ગ્યુ હોય ને આઈવી ફ્લુઇડ મતલબ બોટલો વધારે ચડાવતા હોય છે. ક્યારેક પ્લેટલેટ માટેની પણ સલાહ આપી શકાય, પણ બધા દર્દીઓને પ્લેટલેટ ચડાવવાની જરૂર પડતી નથી. શું તમને એકવાર ડેન્ગ્યુ થયા પછી ફરીથી આ રોગ થવાની શક્યતા છે? તો હા, ડેન્ગ્યુ એક ટાઈપના વાયરસથી ડેન્ગ્યુ થયો હોય તો પણ બીજી વખત બીજા ટાઈપના વાયરસથી ડેન્ગ્યુ થવાની શક્યતા વધી જાય છે. એટલે ડેન્ગ્યુના એક પ્રકારના સિરોટાઈપથી અન્ય સિરોટાઈપ સામે રક્ષણ પામી શકતા નથી. એટલે કોઈ પણ વ્યક્તિને બીજી પોતાના જીવન દરમિયાન એકથી વધુ વાર ડેન્ગ્યુના રોગ લાગુ પડી શકવાની શક્યતાઓ રહેલી છે. ડેન્ગ્યુના ચેપ હોવા છતાં લોકોમાં રોગગ્રસ્ત પરિસ્થિતિ લક્ષણો જોવા ના મળે તેવું બની શકે? હા, બની શકે છે. ઘણા લોકો હોય છે જેઓને ડેન્ગ્યુ હોવા છતાં રોગના કોઈ લક્ષણો અને ચિહ્નો દેખાતા નથી. એક દર્દી રોગગ્રસ્ત હોય ત્યારે ત્યાં 4 થી 5 માણસો એવા પણ હોઈ શકે છે જેને કોઈ લક્ષણો ન દેખાતા હોય. શું ડેન્ગ્યુ તાવના દર્દીને ઘરે સારવાર આપી શકાય? મોટા ભાગના ડેન્ગ્યુ તાવના દર્દીઓ ઘરે સારવાર લઈ શકે છે. તેઓને આરામ કરવો, ઘરમાં ઉપલબ્ધ પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવું અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. જો ORS કે જો સામાન્ય રીતે ઝાડા બંધ કરવા માટે ઉપયોગમાં લેવાયેલ છે તે હિતાવહ લેવું જોઈએ, અને ફળોનો રસનો પણ ઉપયોગ એ લોકોએ વધુ પ્રમાણમાં કરવો જોઈએ. જો આ રોગના એકથી વધુ લક્ષણો જોવા મળે તો તેને ગંભીર નિશાની સમજીને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ડેન્ગ્યુથી બચવા માટે સૌથી સારામાં સારો ઉપાય શું છે? ડેન્ગ્યુ મચ્છર દિવસ દરમિયાન કરડે છે. સૌથી વધુ સૂર્યોદય પછીના 2 કલાક અને સૂર્યાસ્ત પહેલાના 2 કલાક દરમિયાન કરેલ છે. એ વખતે ખાસ દર્દીઓ અથવા તો જે દર્દી ન હોય એ ચોમાસાની સિઝનમાં એમના ઘરના દરવાજા બંધ રાખે, એ પ્રકારે એમના કપડાં પહેરે, પૂરી સ્લીવલેસ કપડાં ન પહેરે, સ્લીવવાળા કપડાં પહેરે. ખાસ આ ટ્રીટમેન્ટનો મુખ્ય સારવાર આ જ કહી શકાય. તમે જ્યાં રહો છો ત્યાં કુંડામાં અથવા કુલર વગેરેમાં પાણી જમા થવા ન દો, એ તમારી નૈતિક જવાબદારી છે. મચ્છર ન કરડે તેનું ખાસ ધ્યાન રાખો. તેના માટે શરીર સારી રીતે કવર કરો. ઘરના દરેક ખૂણામાં મચ્છર મારવાનો સ્પ્રે છાંટવો જોઈએ. જ્યાં મચ્છરો બેસી શકે, જ્યાં મચ્છરો ઉપદ્રવ વધુ હોઈ શકે એવી જગ્યાએ ખાસ મચ્છર સ્પ્રે લગાવો. અને ઘરની અંદર અને બહાર પાણી ભેગું થવા ના દો. પાલતુ જાનવરોને જે વાસણમાં પાણી આપો છો તેને સાફ કરવાનું રાખો. પાણીની ટાંકીને ઢાંકીને રાખો. કુલર અને પાણીની ટાંકીને દર અઠવાડિયે સાફ કરવાનું રાખો. ફ્રીજની નીચે રાખેલી પાણીની ટ્રેને દરરોજ ખાલી કરો, જ્યાં મચ્છરોનો ઉપદ્રવ થવાની શક્યતાઓ વધી જાય છે. ને ડેન્ગ્યુથી બચવાનો સૌથી સારામાં સારો ઉપાય આ છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ. તમને સારી લાગી હોય તો બીજા સુધી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.